લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચાવ વીજ સલામતી અંગેની ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ. પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચાવ વીજ સલામતી વિશે લોક જાગૃત થાય તેમજ તેનાથી સાવચેત રહેવા માટે વિવિધ આયોજનો કરવામાં આવે છે. ત્યારે ઉર્જા બચાવ અને તેનાથી સાવચેત રહેવા માટે આ બંને મુદ્દા પર નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાંગ્રધા MM શાહ સંસ્કાર વિદ્યાલયના ધોરણ 9 થી 12ના 200 થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવનારા સ્પર્ધકોને ઇનામો અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જ્યારે ભાગ લેનારા તમામ લોકોને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પીજીવીસીએલના કર્મચારીઓએ વીજળીની બચત કરવી તેમજ તેનાથી સાવચેત રહેવા શું કરવું તે બાબતનું માર્ગદર્શન આપ્યું હતું. હાલમાં ઉત્તરાયણના પર્વ પર ખાસ કરી વીજ વાયરથી સાવચેત રહેવું તે માટે વિદ્યાર્થીઓને અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી. સાથે વિદ્યાર્થીઓએ પણ ઉર્જા બચત અને વીજળીથી સાવચેત રહેવા માટે નિબંધ પણ લખ્યા હતા અને ચિત્ર પણ ડ્રો કર્યા હતા. કાર્યક્રમમાં હાઈસ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીની હાજર રહ્યા હતા. પીજીવીસીએલ ધાંગ્રધાના અધિકારી દ્વારા ઉર્જા બચાવવાની નેમ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું ઉઝેફા એચ મહારાજ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું શિશુકુંજ MM શાહ સંસ્કાર વિદ્યાલયમાં. આજ રોજ અમારી શાળામાં વીજ સલામતી અને વીજ સુરક્ષા અંગે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ છે અને આ સ્પર્ધામાં મારો નંબર આવેલ છે. અધિકારીઓ દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આપણે બને એટલી વીજળીનો બચત કરવું જોઈએ અને તેને સલામતીના ભાગરૂપ પગલાં લેવા જોઈએ. આપણે આ સલામતી રાખવી જોઈએ કારણ કે આગામી તહેવાર ઉત્તરાયણમાં લોકો આના ઘણી રીતે ભોગ બને છે અને જાનહાનિનો પણ નુકસાન થાય છે. તેને આપણે ધ્યાન રાખવું જોઈએ. બાળકોને વીજના થાંભલાથી દૂર રાખવા જોઈએ, ભીના હાથે કોઈ પણ વાયરને અડવું ના જોઈએ અને તે અંગે અનેક આપણે પગલાં લેવા જોઈએ. એવું માર્ગદર્શન અમને આજે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે. નમસ્કાર, મારું નામ જમનાપર આયુષી બિપિનભાઈ છે. MM શાહ સંસ્કાર વિદ્યાલયમાં હું અભ્યાસ કરું છું. અમારી શાળામાં વીજ સલામતી ઉપર નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા આયોજવામાં આવી હતી, જેના ઉપર અમને મોટા અધિકારીઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેની અંદર આપણે વીજળી બચાવવી જોઈએ અને વીજળીથી કઈ રીતના બચવું જોઈએ તેના વિશે અમારે લખવાનું હતું અને દોરવાનું હતું. જે અમે વિચારો અમે નિબંધ દ્વારા રજૂ કર્યા હતા, જેની અંદર સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, જ્યાંથી આપણને વીજળી પ્રાપ્ત થાય છે અને વગેરે વગેરે. આપણે પણ બીજાને શું સલાહ આપવી જોઈએ કે વીજળીથી બચવું જોઈએ અને પાછળ સારો સેવો મજાનો તહેવાર પણ આવે છે, તો તહેવારમાં આપણે કઈ રીતના સાવચેતી રાખવી જોઈએ તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અસ્તુ. મારું નામ કૃષ્ણાબેન નિલેશભાઈ વાઘેલા. હું પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દર ડિસેમ્બરમાં દર વર્ષે ઉર્જા સપ્તાહનું આયોજન કરવામાં આવે છે, જેમાં વીજ સલામતી અને ઉર્જા સંરક્ષણ વિશે લોકોમાં જાગૃતતા ફેલાય, અકસ્માત નિવારી શકાય તેના માટેના શક્ય એટલા તમામ પ્રયત્નો કરવામાં આવે છે. આજે અમે નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું શિશુકુંજ સ્કૂલમાં આયોજન કર્યું હતું, જેમાંથી 200થી વધારે બાળકોએ ભાગ લીધો હતો અને જેમાં પ્રથમ 3 આવનાર નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં એમને ઇનામ આપવામાં આવ્યું હતું. તેમજ બાળકો જેમણે ભાગ લીધેલો છે તેમને પણ પ્રોત્સાહન મળી રહે તેના માટે પણ અલગ ગિફ્ટ વિતરણ કરવામાં આવેલું હતું. વીજ સલામતી એ ખૂબ જ જરૂરી છે આજના યુગમાં અને અત્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. એના માટે જે આપણા જે નાના બાળકો છે, પતંગ જેવી નાની અમુસ્તી વસ્તુ માટે વીજ તારને ત્યાં પતંગ ફસાઈ ગઈ હોય છે ત્યાં લેવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે ઘણા બાળકો પોતાનો જીવ ગુમાવે છે. આ વસ્તુ ન થાય, નાના ભૂલકાઓ આવા અકસ્માત નિવારી શકાય એના માટે ઉર્જા સપ્તાહ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય એવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના પ્રયત્નો કરવામાં આવે છે અને આપણે જીવન કરતાં કોઈ વસ્તુ અમૂલ્ય નથી એ બાબતનું ધ્યાન રાખી વીજ સલામતી અંગેનું ધ્યાન રાખીએ અને ઉર્જા બચત એ આજનું અને આવતા વર્ષનું ખાસ મહત્વનો મુદ્દો છે અને કઈ નાની વસ્તુ દ્વારા કઈ રીતે આપણે ઉર્જા બચત કરીએ તેનું જ્ઞાન અમે આજે બાળકોને આપવામાં આવ્યું હતું અને બાળકોમાં આપણને ખૂબ જાગૃતિ હતી. એ લોકોએ નિબંધ અને ચિત્રના અમે જોયા, એમાં એ લોકો ઘણા બધા સતર્ક છે કે કઈ રીતે આપણે ઉર્જા બચત કરવી જોઈએ.